પાદરાના વડુ ગામે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો। એનઆરઆઈ યુવક સાથે લગ્ન નોંધણી કરાવીને પોતાના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી મહિલા તેમજ તેના પિતા ફરાર થઈ જતા એનઆરઆઈ યુવક અને તેના પિતાએ વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। એનઆરઆઈ યુવક સ્વીડન જવાનો હોવાથી યુવકના પિતાએ તત્કાળ ધોરણે વડોદરાના હતીપુરા વિસ્તારમાં રહેતી યુવતી સાથે અગાઉ લગ્ન નોંધણી કરાવી હતી, પરંતુ યુવતીએ લગ્ન નોંધણી કરાવી વિશ્વાસમાં મૂકી પિતા પુત્રીએ ઠગાઈ કરી હતી। પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ પોતાનું ખાતું પણ પિતા પુત્રીએ બંધ કરી દીધું હતું, જેની જાણ એનઆરઆઈ યુવકને થતાં તપાસ શરૂ કરી હતી, પરંતુ પિતા પુત્રીએ પોતાના મોબાઈલ પણ બંધ કરી દઈ ફરાર થઈ જવા પામ્યા હતા। 5 લાખ ઉપરાંતની રોકડ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી, જ્યારે 2 લાખ ઉપરાંતના ઘરેણા તેમજ એક આઈફોન સહિત રૂપિયા 8,04,000 ઉપરાંતની ઠગાઈ કરી બંને ફરાર થઈ જવા પામ્યા હતા। ઘટના અંગે પરિવારે વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે વડુ પોલીસે તપાસ હાથ ધરી હતી। સ્ટુડન્ટ વિઝા માટે જવાનો હોય એ પહેલાં મારે એની લગ્ન કરવાની ઈચ્છા હોવાથી મેં એના માટે છોકરીઓ જોવાનું ચાલુ કરતાં મને વાયા મેરેજ બ્યુરોમાંથી માહિતી મળી અને છોકરીના પિતાનો મોબાઈલ નંબર મળ્યો અને એમાંથી મેં છોકરીના પિતાની જોડે વાતચીત કરી અને લગ્ન ગ્રંથિથી જોડાવાનું નક્કી કર્યું। એ પહેલાં અમે મારા પુત્રને જવાનું હોવાથી તાત્કાલિક અમે લગ્ન વિધિ પ્રમાણે નોંધણી ખાલી બરોડા ખાતે અમે કરાવેલી। ત્યારબાદ છોકરી ફક્ત 2-3 દિવસ અમારા ઘરે આવી હશે અને ત્યાર પછી અમે એને મોકલવા સ્વીડન મારા છોકરા સાથે મોકલવા માટે સ્વીડન જવા માટે બધા કાગળ તૈયાર કર્યા, બેંકમાં બેલેન્સ નાખ્યું, 5 લાખ રૂપિયા બેંકમાં પાદરા HDFCમાં બેલેન્સ નાખ્યું। ત્યાર પછી અમે બધા કાગળની વિધિમાં પડ્યા હતા અને અચાનક આ છોકરીએ 12મી તારીખ પછી અમારી જોડે મોબાઈલ અમારા બ્લોકેજ કરી દીધા, એના પપ્પાએ બ્લોકેજ કરી દીધા ને અમારો કોઈ સંપર્ક કરેલો નહીં અને અમે સામેથી સંપર્ક કરવા જતો એના પિતાશ્રીએ અમોને ફોન ઉપર ધમકી આપી અને ધમકી આપ્યા પછી અમને રૂબરૂ કીર્તિસ્તંભ બોલાવીને ત્યાં આગળ અમને એને મારી નાખવાની ને જાનથી ગમે તેમ બીભત્સ ગાળો આપીને ધમકીઓ આપી હતી। એ બાબતે પછી અમે તાત્કાલિક અમને જાણ થઈ કે અમારી ઠગાઈ થઈ ગઈ છે, અમારી જોડે આવું કાવતરું રચીને આ લોકોએ ઠગાઈ કરી છે, તો અમે તાત્કાલિક CP ઓફિસમાં અરજી આપી। CP ઓફિસમાં અરજી આપવાથી CP ઓફિસે નવાપુરા પોલીસમાં ટ્રાન્સફર કરી, ત્યાંથી તપાસ કરીને નવાપુરા પોલીસે વડુ ખાતે ટ્રાન્સફર કરી। આ બાબતની જાણ મારા છોકરાને સ્વીડન પણ થતાં તેને પણ અહીં વડુ પોલીસ સ્ટેશને અરજી નોંધાવી, મેં પણ વડુ પોલીસ સ્ટેશને અરજી નોંધાવી, તો એના આધારે વડુ પોલીસે આ FIR નોંધીને ગુનો દાખલ કરેલ છે। યુવતી છે કોણ છે, શું નામ છે? યુવતીનું નામ છે યશસ્વી રત્નદીપ દેવધર, બરોડા હાથીકોડ રાજમહેલ રોડ ઉપર એનું નિવાસસ્થાન છે। એના પપ્પા સાથે રહેતી હતી અને ત્યારબાદ અમારી જોડે આ રીતે લગ્ન ગ્રંથિનું જે આ બધું કાવતરું એમને રચ્યું, ત્યાર પછી હવે અમને એવું જાણવા મળ્યું છે અમારા પૈસા એને બીજા ખાતામાં ટ્રાન્સફર કરી સોનાના ઘરેણાં, અમારા મોબાઈલ ફોન લઈ ગઈ છે એને આપેલા, ત્યાર પછી કપડાં લતા તો અમે બધા ધડક આપેલા છે તે પણ બધું લઈને એના ઘરે જતી રહી હતી અને હવે અમે જ્યારે આ ફ્રોડ થયું જાણ્યું ને અરજી આપી તો એ વિદેશ એની મમ્મી સાથે ભાગી ગઈ છે। એની મમ્મીનું નામ છે સંગીતાબેન દેવધર અને એના પિતાશ્રી રત્નદીપ દેવધર વારે ઘડીએ અમને ધમકાયા કરતા હતા, એ બાબતની અમે અરજીઓ પણ આપેલી છે। એ ઉપરાંત એ અમને ઉપરથી એવી ધમકી આપે છે કે અમે તમારી ઉપર 498 લગાડીશું, તમને જીવવા નહીં દઈએ, તમારી પર દરરોજ એક કેસ કરીશું અને આ રીતે એ મારઝોડ ધમકીની અમને વારે ઘડીએ અમારા વિરુદ્ધ અરજી ખોટી રીતે અમને આ કેસ અમે ના કરીએ અને અમે એમની પાસે અમારા પૈસા પરત ના માગીએ એના અનુસંધાને અમને દબાવવા માટે આ અરજી આપી રહ્યા છે। 5 લાખ રૂપિયાની ઠગાઈ જે થઈ કેવી રીતે? 5 લાખ રૂપિયામાં એવું છે કે મારી પત્ની જે પુષ્પવંતીબેન એના ચેકના પૈસાથી અમે એનું ખાતું ખોલાયેલું સ્વીડન મોકલવા માટે જે બેંક બેલેન્સ બનાવવાનું એમાં, તો ખાતું ખોલાયા પછી 2.5 લાખ રૂપિયા 31/10 અમે નાખ્યા એના ખાતામાં। ત્યારબાદ બીજા 2.5 લાખ રૂપિયા 12/11 નાખ્યા, 12/11 નાખ્યા પછી 15/11 જ્યારે હું બેંકમાં તપાસ કરવા ગયો તો આ યશસ્વી દેવધર જાતે ઓનલાઈન પેમેન્ટ સ્ટોપ કરાવી દીધું અને તરત જ એના માજલપુર એક નવું ખાતું ખોલાવીને HDFCમાં ત્યાં પૈસા એને ટ્રાન્સફર કરી લીધા। એટલે અમને ખબર પડી ગઈ કે અમારી સાથે આ ઠગાઈ થઈ ગઈ છે। ટોટલ કેટલાની ઠગાઈ થઈ છે? ટોટલ અમારા 2,34,700નું ઘરેણાં જે આપ્યા હતા અને 5 લાખ રોકડા અને ત્યાર પછી 80,000નો મોબાઈલ 70-80,000નો
અમે આઈફોન એને આપેલો એ બધું જ, એ સિવાય કપડાને તો બધું અલગ છે. ફક્ત આ તો વસ્તુ અમે જે આપેલી છે બિલ સાથેની એ જ અમે ફરિયાદમાં નોંધાવેલું છે. ટોટલ કેટલી ફી છે? 8,04,700. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.